છે પછી જાનો દેજો લાખે વાત ચલી પહોંચો છે શાંતિ કરણ માં જગભરણ બારણા જ્યારે બંધ થઈ જાય અંતરચક્ષુઓ ખુલે અને હૈયાની માલિકા વલોણો ફરવા માંડે એમાંથી જે શબ્દોનું નિર્માણ થાય એને હું તમે સંતવાણી કહું છું, હું તમે ભજનો કહું છું. કઈ એવી કરોડો જન્મની પુનાયત હોય તો એ સાંભળવા મળે. બાકી અત્યારે કાર્યક્રમો બીજા ઘણા બધા થાય છે. સંતવાણીનો માહોલ આ પંથકમાં હજી થોડોક રહ્યો છે, બાકી તો બધું જોયા જેવી વાત છે. ગોસ્વામી સમાજ નથુપુરી નથુગીરી ન બોલતો હું તો ચોથો પાંચમો પાટોત્સવ છે. પૂજ્ય નારાયણ સ્વામીએ એક ભજનની માલિકા કીધું છે કે શિવ શક્તિનો ઉપાસક છે ચારણ, તો મદિરામાં મોહબ્બત એનું શું કારણ? અને મદિરા છોડી તમે કર્મો કરો સારા, મડડા વાળી માતાને વંદન મારો. અમે પણ શિવ શક્તિના ઉપાસક છીએ, આપ પણ શિવના ઉપાસક છો. હું આપને કોઈ કલાકારના ભાવે કલાકારનો દાવો લઈ કે એવા કોઈ એક મારા પરમ મિત્ર, મારા સ્નેહીભાઈ શિવજીભાઈ, જે ખૂબ સંગીતની અંદર એ સંગીતના માણસોની સાથે વણાયેલા છે. હમણાં જ એક નવું એમનું યુટ્યુબ ચેનલ SK સંગાર, તેમાં તમને સારા સારા ભજનો લોકગીતો સાંભળવા મળશે. એને આપ બધા નિહાળતા રહેજો. અને એમના આમંત્રણને માન આપી, જોકે લગ્નોની સિઝનમાં બહાર હતો, થોડીક તબિયત છે, પણ આપ બધાનો દાદ મળશે એટલે કઈ વાંધો નહીં આવે. એટલે એવી એક સ્તુતિથી શરૂઆત કરું. છે શક્તિ કેરો સત જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમ ધૂના ડમ ડમ. शिव शिव
શિવ ભજો રામ ભજો દાદાને ભજો યોગી ભોળાને ભજો યોગી જગન્નાથ રજા ગુસ્તાદ અમારે ભજનમાં અત્યારે ખાવા પીવા અને નામ લેવા પૂરતું શરણાઈમાં વાજિત્ર હોય તો એક રજા ગુસ્તાદ છે ને આપ તાળીઓના ગણગડાથી વધાવો. બહુ સારી એક યાદી અપાવી છે. માણસ એમ કહે કે ભજન અમે રોજ વાતો કરતા હોય કે ભજન કરવું જરૂરી છે, તો કોઈ એમ કહે કે ભજન કરવાથી શું થાય? નેકના મારિયા મિયાણીની બાજુ અને હોથી અમીર સુમરો નામનો મુસલમાન પોતે પક્ષીઓનો શિકાર કરે અને શિકાર કરતા કરતા નીકળે અને સંત મોરારીને મળે અને કે આપણાથી કોઈને મરાય નહીં હોતી, આપણે બને કોકને જીવતદાન દેવાય. એવી વાત છે તો આ પંખીડાને મેં માર્યા છે ઉડાડી દો તો તમને માનું. મરેલા પંખીડા ઉડાડી દીધા ભાઈ અને ભજન શરૂ થયું. અલ્લાહો નબીજી રે માત્ર પછી આપણે જે લાઈનો પર જવું છે લાઈનો પર જશું. પણ કેવા કેવા ભજનો હતા, આ બધા ભજનો અત્યારે વિસરાઈ ગયા છે. જોઈએ સાધુડાય આવીને
આટલા બધા અહીંયા બેઠા છો આ મારી કીધેલી વાત નથી સંતો મહંતો અને ઋષિમુનિઓ કહી ગયા છે કે જીવને મોક્ષ લેવો હોય તો શિવ સુધી જવું પડે ભાઈ કોઈ પણ જીવ છે એને મોક્ષ ત્યારે મળે શિવ સુધી જાય અને આ દુનિયામાં આયા છે એટલે કોઈકને ને કોઈકને કંઈક ને કંઈક પીડા હોય કોઈકને માનસિક હોય કોઈકને આર્થિક હોય કોઈકને એટલે આ ભૂત દાદાના સાનિધ્યમાં એક એવો મારી આરે નાદ લગાવો બધા હાથ ઊંચા કરીને એ સાંભળી લે અને આખા દેશ ઉપર આખી દુનિયા ઉપર સંકટ છે એનો જલ્દીથી બધાને નિવારણ થાય એટલે
आती है शासन
ગુજરાતને એકવાર વધાવો તાળીઓ કચ્છનો વિજાનંદ છે सब कुछ जागे બધી ઘણી છે પણ એક કરી મને ગમે છે એટલે ટૂંકમાં લો બધાને સાંભળવા છે એ ભાઈ હર મેં સમા કર હર હી હો જા હર મેં હર કર સાવે સાવે હર મેં હર કર સાવે
જે માનતા ભક્તોને બધાને વિનંતી, આપ વરહો છો, વરહી પડજો, અમે આમાંથી કાંઈ લઈ જવાના નથી એવી આજે અહીંયા ચોખવટ કરી છે. હા, અને જેણે લીધા એ અત્યારે ભોગવે છે. એકવાર નોટબંધી થઈ, તમે જો ભજન વાળાને હજી કોઈને કોરોના થયો નથી. નાના નાના માણસો જે છે ભજન કરે છે એને કોઈને થયો નથી, બાકી આવી ગયા છે બેટા. આ સાંભળવા વાળા નથી જો ભજન સાંભળે છે એને બીજું સાંભળે એને આપણી ગેરંટી નથી લેતા, થાય તો મટી જાય. એટલે અહીં દાદાને, ભૂત દાદાને આપણે બોલાવવા માટે પ્રેમ રે ढोल रे नगारा कहते ढोल रे नगारा नेते बदलाव आगणिये मारे अवसरियो ढोल रे नगारा ढोल 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 ढोल
ભજનો લોકગીતો એટલા બધા શુદ્ધ હતા. જૂના ફિલ્મના ગીતો પણ એટલા બધા સારા હતા. ગાઈ શકાય પણ અત્યારે તો શું આવ્યું છે ગાવું પડે છે, અમને ગાવું પડે છે. પહેલા ગીતો કેવા હતા?
સુગંધ બની શેરીઓ અન મન પાહે બેહી ખવડાવતી અન મન નેણે નીંદર નાવતી એ પાદર ગુમાવેલું પોરહા મન યાદ ચારણ આ દેશના ઇતિહાસમાં આજે અત્યારે બધા વેલેન્ટાઇન ડે ઉજવે છે ને આ દેશના ઇતિહાસમાં ભૂતે પ્રેમ કરેલા છે ભાઈ આ એનો દેશ છે જોજો વીર મારણા વાળા એટલે ફરમાઈશો છે આઈમાં મોગલમાની ઈ લેવી છે પણ એના પહેલા ગીત કેવું એક ગીત 8 મહિનાની એની આગમાં જામ્યા આકાશની વાલીમાં વીજળી હળાકા મારવા માંડે આડ ગોંબીએ નોંબીએ અંબર વાદળ બેવડ ચોવડીએ મહલાલ મહેલીએ લાડ ગહેલીએ નીર છલેન છલેન અને ધરતીની માટીમાંથી સુગંધ આવવા માંડે ભાઈ અને વરસાદ છે મોર છે આ વીજળી છે એ બધા પ્રેમના વિરહના એના પ્રતીક છે અને પોતાનો પીવું છે નોકરી જાય છે આમ જોવે છે ભાઈ શું કહે છે આભમાં એ જીણી જતું કે વીજળી રે એ જીણા ઝરમર વરસે મેઘો ગુલાબી નહીં રે જાવા તમુના લોક
આ લોક સંગીત છે કચ્છ સૌરાષ્ટ્ર આ ચાલુ રાખો ને આપણે કચ્છમાં આવે તો શું કહેવાય લોડુ મજા લોડતી ગચે હોતા મજા લોડુ મજા લોડતી ગચે હોતા મજા કરતી ગચે હોતા પતુમા જોરતી ગચે ઓય જલબાબો પઈ પઈ કરે ये दिल कोया नंद पई करे छाली मोगल दुश्मनों करे आदि आदि दुश्मनों करे आदि आदि राजी 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 दादो मारो
ભગવાને તમને કેવા સરસ બનાવ્યા છે ભાઈ, તમે આયા ક્યાંથી ઈ ખબર ન હોય, આસો ક્યાં ખબર ન હોય, પણ સુંદર છો ઈ તો ખબર છે ને. કિતના સોના તેરે રબ ને બનાયા, કિતના સોના તેરે રબ ને બનાયા, જી કર देखता ओ कितना सोना तेरे रब ने बनाया, जी कर देखता ओ दिल मुड़िया लग समझाया, ओ दिल मुड़िया लग समझाया, जी कर देखता सुंदर मजा છે. 10 दिन में तेरी दोस्त है, મને આખા ભજન આવડે છે પણ બધાને મજા કરાવી છે, એક એક ડેવે કરી ભૂલી છે. આ એક શોખ કરું છું, વિડિયો શૂટિંગ ચાલુ છે, પણ એના કારણે આપણી ભક્તિ એટલી હોવી જોઈએ. કોઈ દી આ મંદિરે આવી અને એમ ન કહે કે તું હાચો મને ગાડી દે, તું હાચો મને બંગલો દે, ઈ નો કહેવાય. એને કહેવાય કે તું છો છો છો, તું નો હોય તો મારી હસ્તી નો આપણી વાત કરો. હું માગું અને તું આપી દે, માગું અને તું આપી દે, એ વાત મને મંજૂર નથી. હું માગું અને તું આપી દે. इसके मिजाजी અને इसके હકીકી કોઈ ગીત છે તમે માણસ માટે ગાઓ એટલે તમારો માણસનો પ્રેમ થઈ જાય છે, અને ઈ ગીત પરમાત્મા માટે ગાઓ. હે ભગવાન, तूने मुझे चोरी चोरी अपना बनाया हो, अपना बना के गले से लगाया, सुख और दुख में जीना सिखाया, मेरे को तुझ पर सदा તારી ખુદાઈ દૂર નથી. હું માગું તું આપી દે, માગું તું આપી દે. સાયાની કરજો રે રામ રામ, ભૂતલાદાની જય, મોગલ માતની જય, મોગલ ગાવે આ નવરાત રમવા, આઈ કેવા કેવા વેશમાં તું, કેવા કેવા વેશે. હરિ ઓમ સત્યવાદ.